યોમિક, આપણે સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. પાછલા અઠવાડિયાથી એક બેઝ બિલ્ડિંગ એક્સરસાઇઝ અને ત્યાંથી બહાર નીકળવાનો પ્રયત્ન આ અઠવાડિયે 24,000ને પાર બંધ સતત મળી રહ્યા છે અને હવે તો આજે ચારેય બાજુથી પોઝિટિવ સમાચારો વચ્ચે ભારતીય માર્કેટ્સ માટે પહેલા ટેકનિકલ હર્ડલ્સ શું છે તે સમજી લઈએ. ગુડ મોર્નિંગ. બિલકુલ યસ, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. તમે જુઓ તો જે રીતે હવે આપણને કહેવાય ને કે તમે કીધું કે બેઝ બિલ્ડિંગ ઇવન એ કેમ થઈ રહ્યું છે ખબર છે? કારણ કે 100 ડેમાં જ્યારે પણ તમે જો માર્કેટમાં કોઈ સેન્ટિમેન્ટ ખરાબ થતા હોય અને તમે જો સેટઅપ જ્યારે 200 ડેમાં 100 ડેમાં બધા નીચે જાય અને પછી જ્યારે યુ ટર્ન આપે ને તો એ યુ ટર્નમાં 100 ડેમાંની ઉપર ટકવું જરૂરી છે. અને હવે 100 ડેમાંની નજીક માર્કેટ આવ્યું છે એટલા માટે એ પરીક્ષા લઈ રહ્યું છે. જો 100 ડેમાં ક્લિયર થયું ને તો સમજો કે માર્કેટના સેન્ટિમેન્ટ ઓવરઓલ થોડા ટાઈમ માટે આપણે સુધરી જશે. તો 100 ડેમાં શું છે આવું પહેલાં ચાર્ટ ઉપર સમજી લઈએ. નિફ્ટી ઉપર તમે જોશો તો ડેલી ચાર્ટમાં ગઈકાલે પણ હું તમને એક વસ્તુ હાઇલાઇટ કરતો નહીં હતું, 24,000 ઉપર જો ટકશે તો 24,150 જશે. ઉપરની તરફ 24,108 લેવલ ગઈકાલે આપણને ગયું છે, રાઈટ. પરંતુ ચાન્સીસ આજે છે કે 24,150 આ જે 100 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એને આજે આપણે ક્રોસ કરીએ એવા ચાન્સીસ આપણને જોવા મળી રહ્યા છે. કારણ કે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ તમે જો જે રીતે ઘટ્યું છે તો એ પ્રમાણે સ્વાભાવિક છે કે યુએ 78 ઉપર આવી ગઈ. હવે તો સાઇન પણ થઈ ગઈ યુદ્ધ વિરામની, તો સ્વાભાવિક છે કે હવે શા માટે પ્રોબ્લેમ. અને તમે જોશો ને તો ક્યાંક ને ક્યાંક નિફ્ટીના તમે મોટાભાગના ચાર્ટ જોજો, જે સ્ટોક્સ છે એમાં તમે મિડકેપના સ્ટોક્સ જોજો તો બધામાં ક્યાંક ને ક્યાંક થોડો સેટઅપ થોડુંક બુલિશ તરફ બનતું જોવા મળે. એટલે સ્વાભાવિક છે કે સ્ટોક સ્પેસિફિક બાઇંગ આવશે તો ઇન્ડેક્સને તો વધુ જ પડશે. તો બસ આપણે આજે ઓપનિંગ બાદ જેવું તમને કહું છું ને તો 24,150 100 ડેમાં આ લેવલ છે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. જો આ લેવલ તમે ટકી ગયા કાં તો ઓપનિંગમાં કાં તો પછી ઓપનિંગ થયા બાદ જો તમે એની ઉપર ટકો છો ને તો મોમેન્ટમ બહુ સરસ પોઝિટિવ થશે. અને એ મોમેન્ટમ આપણને ઉપરની તરફ 24,250 થી 24,300 સુધીના પણ લેવલ જોવા મળી શકે અને ચાન્સીસ છે કે આજે પણ જોવા મળી શકે. બસ 24,150 આ લેવલ છે કે જેની ઉપર આજે માર્કેટ ટકવું જોઈએ. જો ટક્યું તો મોમેન્ટમ સરસ આપણને બીજા 150 થી 200 પોઈન્ટ તેજી આપણને જોવા મળી શકે છે. નીચેની તરફ જો વાત કરું તો 24,000 થી 23,950 અગર જો કોઈ ઘટાડો આવે છે તો આ લેવલ છે કે જે એક કહેવાય સપોર્ટ ઝોન અને એક બાઇંગ ઝોન તરીકે આપણને જોવા મળવાનું છે. તો 24,000 થી 23,950 એક સ્ટ્રોંગ આપણે સપોર્ટ તરીકે લઈને ચાલીશું. ઓવરઓલ સપોર્ટ તમારો જે છે 23,800 છે, જ્યાં સુધી નીચે ના જાય તો શું મંદિર આપણે નહીં જ કરીએ. આ બધા અહીંયા લેવલે છે ને 24,000 ત્યાં જશે તો બાયો ડિપ્સ હશે. મંદિર ક્યારે આવશે કે જ્યારે 23,800 નીચે જાય તો પછી સેલિંગ પ્રેશર આપણને જોવા મળી શકે છે. અધરવાઇઝ આપણે હવે થોડા સેફ એન્ડ ઉપર છે. તો સેફ એન્ડમાં કોન્ફિડન્સ, સેફ એન્ડમાં રેસ ક્યારે આવશે? 24,150. જો આ લેવલ તમે 100 ડેમાં ઉપર ગયા તો મોમેન્ટમ સરસ જોવા મળશે. બાકી ઇનસાઇડ બાર બ્રેકઆઉટ તો આપણને મળી જ ગયું છે. તમે જો આ 200 પોઈન્ટની ઇનસાઇડ બાર છે અને ઇનસાઇડ બાર પ્રમાણે તો 24,200 ટાર્ગેટ આપણને જોવા મળી રહ્યા છે. તો સ્વાભાવિક છે 24,150 24,200 આજે આપણને જોવા મળશે અને એની ઉપર ટકશું તો 24,300. 15 મિનિટ અવકાશ નજર કરીએ તો 15 મિનિટમાં તમે જો થોડુંક રેન્જ બાઉન્ડથી ધીરે ધીરે ગાડી કહેવાય ને હવે ઉપરની તરફ હવે શિફ્ટ થઈ જાય. નજર કરો 3 દિવસનો ચાર્ટ, આ તમારી 15 તારીખ આ રેન્જ મારી, પછી તમે નજર કરો તો આ 16 તારીખ તમારી એ રેન્જ મારી અને પછી ગઈકાલે તમે જો આ શિફ્ટ તમારી ઉપર રહી. એટલે કે ધીરે ધીરે ગાડી પણ કહેવાય ને ઉપરની તરફ ગિયર બદલી રહી છે. તો બસ મોમેન્ટમમાં હવે આ જો આજે પણ હાઈ રાઈઝ સાથે આપણે ઓપનિંગ ચાન્સીસ છે કે આપણે લીલા નિશાન સાથે થઈશું. ભલે ગિફ્ટ નિફ્ટી ફ્લેટ બતાવે છે. જો આ જો મજબૂતી સાથે ઓપનિંગ થયા અને પછી ફર્ધર તેજી આવી 24,150 નીકળી ગયા ને તો ઉપરની તરફ તેજી પછી આપણને સીધા 24,300 તરફની પણ આપણને મોમેન્ટમ જોવા મળી શકે છે. જ્યાં સુધી જેમ આપણે વાત કરીએ 23,900 23,800 ના તૂટે ત્યાં સુધી વિચાર નહીં રાખીએ વેચવાનો. વાત કરીએ ઓપન ઇન્ટરેસ્ટ. ઓપન ઇન્ટરેસ્ટ તમે નજર કરશો આજે સ્વાભાવિક છે કે સેન્સેક્સની એક્સપાયરી છે. સેન્સેક્સની એક્સપાયરી મોટી એક્શન માટે ફેમસ છે. તો હવે જોઈએ તો આજે મોટી એક્શન આવે છે તો પહેલાં તો તમને કહું સ્ટ્રોંગ સપોર્ટ 24,000 ઉપર 82 લાખ છે. તમે જો ગઈકાલે સ્ટ્રોંગ સપોર્ટ તરીકે આવ્યા છે ઓલમોસ્ટ સૌથી હાઈએસ્ટ તમે જો 29 લાખ નવું એડિશન થયું છે. બીજી વસ્તુ મને શું પસંદ છે કે તમે 24,100ની નજીક તમે ક્લોઝ થયા છો. તમે જો ઓવરઓલ કોલ રાઇડર્સ વધારે છે પરંતુ ગઈકાલે પુટ રાઇડર્સ છે તમે જો કોન્ફિડન્સ તો બતાવ્યું છે, એન્ટ્રી તો આવી જ છે તો અહીંયા મોમેન્ટમ ચાન્સીસ છે કે પોઝિટિવ જોવા મળી શકે. અને બીજી એક પોઝિટિવ વસ્તુ શું છે ખબર ઓપન ઇન્ટરેસ્ટમાં કે અહીંયા તમે નજર કરો 24,200 થી 24,300માં કોઈ જગ્યાએ એટલો કોન્ફિડન્સ બિલ્ડઅપ નહીં થયો. અગર જો આવો જ કોન્ફિડન્સ અહીંયા પણ બિલ્ડઅપ થયો હોત ને તો આપણે એવું માનતા કે ના ભાઈ હજુ કહેવાય ને ગાડી આગળ પણ અટકશે. પરંતુ 24,100 જો આજે ઓપનિંગ બાદ આ લેવલની ઉપર જો આપણે ટકીશું, ગઈકાલના હાઈની ઉપર આપણે હાઈ બનીને ટકીશું, 24,150નું લેવલ ક્રોસ કરીશું તો મોમેન્ટમ આપણને સરસ પોઝિટિવ સાઇડ જોવા મળી શકે છે. વાત કરીએ બેંક નિફ્ટી. બેંક નિફ્ટી 2-3 દિવસ થાકી ગઈ હતી પરંતુ ગઈકાલે થોડો કોન્ફિડન્સ ફરીથી હવે બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તો એ કોન્ફિડન્સમાં તમે જો તેજી આવી, ક્લોઝિંગ આપણું કેટલું આવ્યું 57,585 આવી. તો એ ક્લોઝિંગ પણ કહેવાય ને કે એક બેટર હતું. પરંતુ અહીંયા મેઇન વસ્તુ શું છે ખબર છે તમારા માટે? અને એ છે 57,800નું લેવલ. 57,800નું લેવલ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ તમારો આ હાઈ છે.
57,800 લેવલ જો તમે ક્રોસ કરો છો ને તો ઉપરની તરફ આપણને 58,350, 58,500 આ તરફની મોમેન્ટમ જોવા મળશે. અને નીચે કહેવાય ને સ્વાભાવિક છે જ્યાં સુધી 57,000 આપણે કેટલી 3 દિવસથી હું તમને કહી રહ્યો છું 57,000 ના તૂટે ને અહીંયા પણ મંદિરનો વિચાર નહીં કરીએ. સિમ્પલ 57,000 નીચે જાય તો પછી થોડુંક આપણે કહેવાય ને સાવચેત થઈશું. અધરવાઇઝ કહેવાય ને માર્કેટ હાલ બાય ઓન ડિપ્સ જ જોવા મળશે. ક્લિયર? હવે વાત કરીએ 15 મિનિટ. 15 મિનિટમાં પણ તમે નજર કરો તો જે રીતે આપણને સેટઅપ જો હું તમને કહું છું ને 57,800 શા માટે ક્લિયર ક્રોસ થવું છે. અત્યારે આપણું માર્કેટ એક રેન્જમાં ખાસ કરીને બેંક નિફ્ટી ફસાયું છે. નિફ્ટી ધીરે ધીરે ગિયર પાડી રહી છે ઉપરની તરફ, પરંતુ બેંક નિફ્ટી થોડુંક ફસાઈ છે. ગઈકાલે તો તમે જો મિડ કેપ બેંકોએ સરસ સપોર્ટ આપ્યો હતો. હવે જરૂરી છે પ્રાઇવેટ બેંકો આપશે સપોર્ટ તો વેટેજ એમાં વધારે છે તો પછી આ 57,800 લેવલ ક્રોસ કરવામાં મદદ કરશે. તો અહીંયા જરૂરી છે કે હવે પ્રાઇવેટ બેંક અને જે સરકારીમાં જે ખાસ કરીને હેવી દિગ્ગજ બેંકો છે એનું મોમેન્ટમ પોસિબલ છે. થયું 57,800 ક્રોસ થયું તો બીજા કહેવાય ને 1 થી 1.5% તેજી બેંક નિફ્ટીમાં પણ આપણને જોવા મળી શકે છે. અને અહીંયા પણ જેમ વાત કરીએ 57,000 ના તૂટે મંદી નહીં કરીએ. ઓપન ઇન્ટરેસ્ટ પણ જો તો ત્યાં પણ આપણને 57,000 છે એ જે હાઇલાઇટ થઈ રહ્યું છે. ઓપન ઇન્ટરેસ્ટમાં જો તમે નજર કરશો તો ત્યાં તમને જોવા મળશે 57,000 તો સરસ હાઇલાઇટ થયું, પરંતુ હવે મારે તમને વાત કરવી છે 57,500 કે જેની ઉપર આજે ક્લોઝિંગ આપણે ગઈકાલે થયા છે. કોલ રાઇડર્સ તમને જોવા મળશે થોડા વધારે છે, પરંતુ આપણે નવી એન્ટ્રી શું થઈ છે, નવું શું પરિવર્તન થયું છે એ તમે નજર કરો તો આપણને ઓનલી પુટ રાઇટર્સ આવે છે. તમે જુઓ અને કોલ રાઇટર્સે પોતાની પોઝિશન સ્ક્વેર ઓફ કરી છે. દેટ ઇઝ ગુડ સાઇન. અને સૌથી બેસ્ટ વસ્તુ અહીંયા પણ તમને કહું શું છે 58,000 તમે જો ગઈકાલ માર્કેટ ગયું પણ નહોતું તો પણ ત્યાં કોલ રાઇટર્સનો કોન્ફિડન્સ નથી આવ્યો. જે કોન્ફિડન્સ છે કે 57,500 રૂપિયા જો આજે પણ તમે ટકી રહ્યા તો ચાન્સીસ રહેશે 57,800 પણ ક્રોસ કરવાનો અને 58,000 ટચ કરવાનો પણ પ્રયત્ન કરી શકે છે. બસ 57,500 એ લેવલ છે કે જેને ઓપનિંગ બાદ આપણે રિસ્પેક્ટ આપવું જરૂરી છે. તો ક્લિયર? આજે ઓપનિંગ બાદ 57,500 બેંક નિફ્ટી ટકવું જરૂરી છે અને નીચે સ્ટ્રોંગ સપોર્ટ 57,000 તરીકે લઈને ચાલીશું. 57,800 લેવલ ક્રોસ થયું તો ઉપર બીજા 1 થી 1.5% તેજી પોસિબલ છે. નિફ્ટીમાં આપણે જેમ વાત કરી આજે 24,150 લેવલ એક રેઝિસ્ટન્સ છે. ગઈકાલનો હાયર જો ક્રોસ થયો 24,150 ઉપર તમે ટક્યા તો મોમેન્ટમ આપણને 24,300 તરફની પણ જોવા મળી શકે છે અને 24,000 એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે આજે લઈને ચાલીશું. યસ. તો આ છે ઓવરઓલ સંકેતો લેવલ સ્પેસિફિક, કેમ કે બહુ મહત્વનો દિવસ છે તો આ ધ્યાન પર જરૂર રાખીશું. યોમિક, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો દર્શક મિત્રો આજના દિવસ માટે આ તમામ સંકેતો ધ્યાન પર રાખવા જરૂર.